ખાસ સૌપ્રથમ મારે આપને જણાવવાનું છે કે નજીકના સમયમાં વરસાદ આમ તો આપણે છેલ્લા 2 દિવસથી જણાવી રહ્યા છીએ એમ કે આપણે 4-5 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થવાનો છે, જે 10 તારીખ સુધી વરસાદો જોવા મળશે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ હતી. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 700 એચપીએ લેવલે છે. હવે ધીમે ધીમે ઓરિસ્સાના માર્ગે થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે આજે 1 જુલાઈ છે, લગભગ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 4 અથવા તો 5 જુલાઈ આસપાસ ગુજરાતને અસર કરતા થઈ જશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાશે, જેને કારણે અરબ સાગરમાંથી પણ પૂરતો ભેજ મળશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો પડવાના છે. એમાં અનેક જગ્યાએ 5 થી 7 ઇંચ, કોઈ જ વિસ્તારોની અંદર 7 ઇંચ કરતા વધારે અને અમુક વિસ્તારો છે એમાં થોડાક ઓછા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ મુખ્યત્વે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગો હોય, જેમાં અમદાવાદ, વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારો હોય, મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને અરવલ્લી જિલ્લો, આ તમામ વિસ્તારોની અંદર એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળશે. લગભગ 3 થી લઈને 5 ઇંચ જેવા વરસાદો છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા હોય, મહેસાણા, પાટણ જેવા વિસ્તારો હોય, એમાં પણ એકંદરે 3 થી 4 ઇંચ વરસાદો નોંધાશે.